भरा हुआ है, बहुत ही ऐसा स्थिति में है जहाँ सब एक्सपेक्ट करता है कि कुछ कार्रवाई करे, लेकिन ये ऐसा चीज नहीं है कि कोई घोषणा करके कार्रवाई करे। इसको आराम से पूरा मसले को समझ करके सरकार कदम उठाएंगे, लेकिन उसको बयानबाजी दे करके और घोषणा करके कार्रवाई नहीं किया जाता है। इसलिए इसमें मेरे ख्याल से मुझे भी बयान नहीं देना चाहिए। रणनीति की चर्चा हो रही है। ગૃહમંત્રી રાજનાથસિંહે બેઠક બોલાવી હતી। ઉરી અને કાશ્મીરની સ્થિતિ અંગે બેઠક બોલાવવામાં આવી હતી। સંરક્ષણ મંત્રી NSA અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ઉરીમાં થયેલા હુમલા પર યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે। માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગૃહમંત્રી રાજનાથસિંહે આ બેઠક બોલાવી હતી। ઉરી અને કાશ્મીરની સ્થિતિ અંગે બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં સંરક્ષણ મંત્રી NSA અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા અને મહત્વપૂર્ણ વાતચીત પણ કરવામાં આવી અને આ બેઠકમાં ઉરીમાં થયેલા હુમલાને લઈને આ બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક પૂર્ણ થઈ ગઈ છે। ઉરી અને કાશ્મીરની સ્થિતિ અંગે આ બેઠક બોલાવવામાં આવી હતી। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, સંરક્ષણ મંત્રી NSA અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ઉરીમાં થયેલા હુમલા પર યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે। ઉરી આતંકી હુમલા કેસમાં આતંકીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। NIA દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે। GPS હથિયાર નકશા ફોરેન્સિક સાયન્સમાં મોકલવામાં આવે છે। ઉરી આતંકી હુમલા કેસમાં NIA દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે। ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં NIA દ્વારા FIR નોંધી તપાસ કરવામાં આવશે। 4 આતંકીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને આ સાથે જ ફિંગરપ્રિન્ટ્સ પણ લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર सीमा पर आवेला उरीમાં 4 पाकिस्तानी आतंकवादीओए आर्मी निशान बनावी हती અને આ હુમલામાં 20 જવાનો શહીદ થયા છે। આ જવાનોમાં 15 બિહાર રેજિમેન્ટ અને 2 ડોગરા રેજિમેન્ટના છે અને 19 જવાનો ઘાયલ થયા છે। ઉરી હુમલામાં શહીદ થયેલા લાન્સ નાયક G શંકરના પાર્થિવ દેહને તેમના માદરે વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂરા સૈન્ય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। તો તેમના પત્નીએ તેમને ભીની આંખે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો આ તકે સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। તો આ તરફ રાજસ્થાનના ભીમ ખાતે શહીદ હવાલદાર NS રાવતના પાર્થિવ દેહને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું। લોકોએ શહીદો અમર રહેનારાના નારા પણ લગાવ્યા હતા અને શહીદ જવાન રાવતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો, શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરમાં તણાવને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે અમેરિકાની મદદ માંગી છે। સોમવારે ન્યૂયોર્કમાં અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરી સાથે શરીફે મુલાકાત કરી। તો પાકિસ્તાન પીએમએ કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ કરવા માટે અમેરિકા વચ્ચે પડવું જોઈએ અને નવાઝ શરીફ જ્હોન કેરી સાથે મુલાકાત કર્યા બાદ પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કાશ્મીરમાં 107 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે, હજારો લોકો ઘાયલ થયા છે અને સરકારના સ્તર પર માનવ અધિકારીનું હનન થયું છે। તો કાશ્મીર મુદ્દે જ્યારે નવાઝ શરીફને પૂછવામાં આવી તો તેમણે આ અંગે મૌન ધારણ કરી લીધું છે। एक सवाल ले लीजिए सर, जम्मू कश्मीर में जो अभी एक सवाल ले लीजिए सर, जम्मू कश्मीर में जो अभी अटैक हुआ है। एक्सक्यूज मी, नॉट नाउ। सर मेरी बात पे सर, एक्सक्यूज मी। एक सवाल ले लीजिए सर, जम्मू कश्मीर में जो अभी एक सवाल ले लीजिए सर, जम्मू कश्मीर में जो अभी अटैक हुआ है। एक्सक्यूज मी, नॉट नाउ। सर मेरी बात पे सर, एक्सक्यूज मी।
જમ્મુ કાશ્મીરના ઉરીમાં 20 જવાનો શહીદ થયા બાદ ભારતમાં જે આક્રોશ છે તેના પછી પાકિસ્તાન ડરી તો ગયું છે, છતાં પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું અને એટલે જ ભારતની કાર્યવાહી પહેલા જ ભારતને ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહિલ શરીફે પોતાના ટોપના કમાન્ડરો સાથે મુલાકાત કરી અને પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભરવાની ઉઠી રહેલી માંગ વચ્ચે શરીફે કહ્યું છે કે તેમની સેના દેશની સુરક્ષા પર નજર રાખીને બેઠી છે. आना चाहता है और उससे हिंदुस्तान को मदद मिल सकती है इस मामले में, तो सरकार निर्णय लेने में सक्षम है क्या? और જો યુદ્ધ થાય તો આ સવાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા ચર્ચાતો રહ્યો છે. એ વાત અલગ છે કે ભારત અને પાકિસ્તાન જ્યારે રણ મેદાનમાં આવ્યા ત્યારે પાકિસ્તાને કારમી પછડાટ મળી છે. તો હવે ફરી એવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આપણે એ જોઈએ કે જો અત્યારે યુદ્ધ થાય તો કયા દેશમાં કેટલી છે લશ્કરી તાકાત. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત યુદ્ધના એંધાણો ઉભા થયા છે. ત્યારે હવે એ પણ જોઈશું કે છાશવારે દેશમાં આતંકી હુમલો કરતા પાકિસ્તાન સામે ભારતના ત્રણેય દળોમાં કેટલો છે દમ. જો ભારતના કાર્યરત ભૂમિદળ અને અનામત ભૂમિદળની વાત કરીએ તો ભારત પાસે કાર્યરત ભૂમિદળની સંખ્યા 13,25,000 છે, જ્યારે અનામત ભૂમિદળની સંખ્યા 21,43,000 છે, જે પાકિસ્તાનની તુલનાએ 50%થી વધુ છે. પાકિસ્તાનનું કાર્યરત ભૂમિદળની સંખ્યા 6,20,000 છે, તો અનામત ભૂમિદળની સંખ્યા 5,15,000 છે. ભારત પાસે કુલ 2,086 એરક્રાફ્ટ છે, તો પાકિસ્તાન પાસે કુલ એરક્રાફ્ટ 923 છે. ભારત પાસે લડાકુ વિમાનની સંખ્યા 679 છે, તો પાકિસ્તાન પાસે 304 લડાકુ વિમાન છે. તે જ રીતે ભારત પાસે ટેન્કની સંખ્યા 6,464 છે, ત્યારે પાકિસ્તાન પાસે ટેન્કની સંખ્યા 2,924 છે. ભારત પાસે સબમરીન કુલ 14 છે, તો પાકિસ્તાન પાસે માત્ર 5 જ સબમરીન છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી સત્તાવાર રીતે 3 અને બિન સત્તાવાર રીતે 4 લડાઈ થઈ ચૂકી છે. દરેક વખતે રણ મેદાનમાં પાકિસ્તાન અને કૂટનીતિના સ્તરે ભારતે પીછેહટ કરવી પડી છે. હવે ફરી એકવાર ભારતની શાખ દાવ પર છે, ત્યારે હંમેશ કરતા ભારત આ વખતે આક્રમક જણાય છે. લશ્કરી તાકાત ભારતની વધુ છે, જરૂર છે તો મક્કમ મનોબળની. સિદ્ધાર્થ ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ. તો આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ બીજા દિવસે સતત બેઠકનો દોર જારી રહ્યો. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલય, NSA ડોભાલ, રક્ષામંત્રી પરીકર અને સેના અધ્યક્ષ વચ્ચે બેઠક થઈ, જેમાં પાકિસ્તાને અલગ કરવાનો નિર્દેશ આપ્યો તો બીજી તરફ સેનાએ કાર્યવાહી માટે તૈયારી બતાવી છે. જોકે બેઠકનો દોર પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળવા પહોંચ્યા હતા, જે બાદ પાક સામે લશ્કરી કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તો બીજી તરફ સેનાએ તમામ પ્રકારની કાર્યવાહી માટે તૈયારી બતાવી હતી. આક્રમણની તૈયારી કરી રહ્યું છે ભારત. બેઠકો બાદ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. મળી શકે છે સર્વદળીય બેઠક. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ બીજા દિવસે સતત બેઠકોનો દોર જારી રહ્યો. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલય, NSA ડોભાલ, રક્ષામંત્રી પરીકર અને સેના અધ્યક્ષ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં પાકિસ્તાનને અલગ થલગ કરવાનો નિર્દેશ આપ્યો તો બીજી તરફ સેનાએ કાર્યવાહી માટે તૈયારી બતાવી. જો કે બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળવા પહોંચ્યા હતા, જે બાદ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તો બીજી તરફ સેનાએ તમામ પ્રકારની કાર્યવાહી માટે તૈયારી બતાવી હતી. પાકિસ્તાન સામે એક્શનની દેખાઈ અસર. રશિયાએ પાકિસ્તાન સાથેનો સંયુક્ત લશ્કરી અભ્યાસ કર્યો રદ. MI-35 હેલિકોપ્ટર આપવાની ડીલ કરી રદ. તો બીજી તરફ ભારતે વૈશ્વિક ક્ષેત્રે પાકિસ્તાનને અલગ થલગ પાડવા માટેની અસર પણ જોવા મળી, જેની શરૂઆત રશિયાથી થઈ. રશિયા અને પાકિસ્તાન વચ્ચે વર્ષના અંતમાં સંયુક્ત લશ્કરી કવાયત યોજાવાની હતી, જેને ભારતની રજૂઆતને પગલે રશિયાએ રદ કરી દીધી છે.
સાથે જ રશિયાએ પાકિસ્તાનને આપનાર 6 Mi-35 હેલિકોપ્ટરની સહાય પણ અટકાવી દીધી છે, ત્યારે આગામી સમયમાં પણ અન્ય દેશો પાકિસ્તાનને ઝટકો આપી શકે છે. હુમલાની નિંદા બાદ ચીનની ભારતને ધમકી. કંઈ પણ કરતા પહેલા વિચારે ભારત. પીઓકે કોરિડોરમાં કર્યું છે રોકાણ. તો સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ચીને હુમલાની નિંદા તો કરી, પરંતુ સાથે સાથે ભારતને ચેતવણી આપી કે ભારત કંઈ પણ કરતા પહેલા વિચારે, કેમ કે પીઓકેમાં પાકિસ્તાન ચાઇના કોરિડોર અંતર્ગત $46 બિલિયન રોકાણ કર્યું છે, જેથી ભારતના કોઈ પણ પગલાથી પીઓકેમાં ચાલતા કોરિડોરને નુકસાન થશે તો ચીન ચલાવી નહીં લે. મહત્વનું છે કે અગાઉ પ્રધાનમંત્રી મોદી પીઓકે પર નિવેદન આપી ચૂક્યા અને ભારતને પોતાનું અભિન્ન અંગ ગણાવી ચૂક્યા છે. ત્યારે આક્રમણ સર્જાયેલી સ્થિતિ વચ્ચે ચીનને કદાચ એવો ભય હશે કે પ્રતિક્રિયાના ભાગરૂપ ભારત પીઓકેને નિશાન બનાવી શકે છે, જેથી ચીને